મોર્ન. તો આજથી આપણે ચાલુ કરી રહ્યા છીએ આપણો કોર્સ. તો સૌથી પહેલાં આજે હું તમને એક સ્ટોરી કહીશ અને એ સ્ટોરીને તમે સરખી રીતે એટલે બરાબર એને સ્ટોરીને તમે સમજી લેજો. અને આ જ્યારે તમને સ્ટોરી તમે સમજી જશો એટલે કોના રિલેશન કોની સાથે કેવા છે એ તમે એનું જ્યારે ભવિષ્ય નક્કી કરશો એ ટાઈમે તમને આ સ્ટોરી કામમાં આવશે. ઓકે, તો સૌથી પહેલું છે આપણે નંબર 1, એમાં આવે છે સૂર્યદેવ અને એ છે એને આપણે કહીએ છીએ રાજા. સેકન્ડ નંબર આવે છે મૂન, ચંદ્રમા, અને એને અમે કહીએ છીએ રાણી. ઓકે, લો 1 નંબર રાજા, 2 નંબર રાણી, ચંદ્રમા, સૂર્ય અને ચંદ્રમા. ત્રીજા નંબરે આવે છે ગુરુદેવ, જેને આપણે બૃહસ્પતિ પણ કહેતા હોઈએ છીએ. એટલે ત્રીજા નંબરે છે ગુરુ, એટલે એનો લોસો ગ્રીડમાં આપણો નંબર આવે છે 3. ચોથા નંબરે છે રાહુ. તો રાહુને તો બધા अच्छी तरह ઓળખીએ જ છે. એટલે 4 નંબરે છે રાહુ. અને રાહુ અને કેતુની જે સ્ટોરી હશે એ તમને ખબર જ હશે. અગર નહીં ખબર હોય તો એ સ્ટોરી બી હું તમને કહીશ, તમે મને જણાવજો. ઓકે, 5 નંબર આવે છે બુધ અને એ છે ભવિષ્યમાં થનાર રાજા એટલે રાજકુમાર. એટલે 5મો નંબર છે રાજકુમારનો અને જે બધાને બેલેન્સ કરે છે.